આજે વિધાનસભા સત્રનો પ્રથમ દિવસ હતો અને ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી યોજાઈ હતી। ભાજપ તરફથી પૂર્ણેશ મોદી અને કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ચૂંટણીમાં ઉભા રહ્યા હતા, જેમાં પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ પદ માટેની જવાબદારી છે તે મળી છે। તેઓ ચૂંટણી જીત્યા છે। ત્યારે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને જ્યારે સવાલ કરવામાં આવ્યો આજે ઉપાધ્યક્ષની ચૂંટણી માટે, ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે તેમની પાર્ટી આ ચૂંટણીમાં કોઈને પણ મત નહીં આપે, દૂરી જાળવશે। ત્યારે આને લઈને જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને સવાલ કરવામાં આવ્યો ત્યારે શૈલેષ પરમારે કહ્યું કે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ગુજરાતમાં કામ કરી રહી છે ને તેઓએ ચૂંટણીમાં જે ટેકો આપવાની વાત હોય વિપક્ષને તેવું કામ નથી કરી રહ્યા, તો એવું માની લેવું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે। આ બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી ને આને લઈને હવે બી ટીમ વાળા નિવેદન પર ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છેલ્લા ઘણા સમયથી રાજકારણ ચાલી રહ્યું છે। કોંગ્રેસ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સામે લડી રહી છે, પણ ગુજરાતમાં જીતી નથી રહી। તેના કારણે તેમને રાજનીતિમાં આવવું પડ્યું છે। તેમની સાથે અલગ અલગ જે વિધાનસભાથી ધારાસભ્ય ચૂંટાયા છે તેની પાછળનું કારણ છે કે ગુજરાતમાં પરિવર્તન આવે, કેમ કે લોકો છે તે ત્રાહિમામ સરકારથી પોકાર્યા હોય તેવા આક્ષેપો ગોપાલ ઇટાલિયા લગાવી રહ્યા છે। ત્યારે તેમણે બી ટીમના આરોપ પર શું પ્રહાર કર્યા છે તે સાંભળો। આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતમાં હતી જ નહીં એ વખતે કોંગ્રેસ કોના કારણે હારતી? 30 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી બીજેપી સામે ટક્કર નથી લઈ શકી, ચૂંટણી નથી જીતી શક્યા। 30 વર્ષ અમારા જન્મ પહેલાના આ લોકો હારતા આવે છે। 1995 થી ચાલુ કરીએ તો 2022 સુધી કોંગ્રેસ પાર્ટી હારતી આવે છે। અમારો તો ક્યાં રાજનીતિમાં જ જન્મ નહોતો। યશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, ચૈતરભાઈ કોઈ રાજનીતિમાં નહોતા, શાળામાં ભણતા હતા અમે। તે દિવસે કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે લડી નથી શકી અને એ લોકો નથી લડી શક્યા, ભાજપ સામે પડી નથી શક્યા, જેલના ડરથી ડરે છે એટલે લડતા નથી ભાજપ સામે। ત્યારે જ તો અમારે રાજનીતિમાં આવવું પડ્યું। 2002 તો હું પ્રાથમિક શાળામાં હતો, 2006 માધ્યમિક શાળામાં હતો। એ વખતે કોંગ્રેસ પાર્ટી શું કરતી હતી? અમારી જેવા સાવ સામાન્ય પરિવારના છોકરાઓ સંઘર્ષ કરીને ધારાસભ્ય બની ગયા જનતાના આશીર્વાદથી। એ બાબત કોંગ્રેસથી કે ભાજપથી સહન નથી થતી, કેમ કે કોંગ્રેસ અને ભાજપ બંને ઠેકો લીધો છે કે રાજનીતિ અમે જ કરીશું। અમારા છોકરાઓ, એમના છોકરાઓ, સગાવાલા, ભાઈ ભત્રીજા જ કરશે। ગુજરાતના ગામડાના સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો ધારાસભ્ય નહીં બને એવો માહોલ ભાજપ કોંગ્રેસે કર્યો। પણ વિસાવદરની જનતાએ, ડેડિયાપાડાની જનતાએ, જામજોધપુરની જનતાએ આશીર્વાદ આપ્યા અને અમને ધારાસભ્ય બનાવ્યા, એટલે હવે બંને ભેગા મળી અમારા ઉપર માછલા ધોવે છે। પણ હજુ સમય છે અમારા ઉપર આરોપ કરવાના બદલે કોંગ્રેસ પોતાનું કામ કરે, ભાજપ પોતાનું કામ કરે તો જનતા એમને હજુ પણ આશીર્વાદ આપશે। બાકી અમારા ઉપર માછલા ધોશે તો કોંગ્રેસ ભાજપનો કોઈ ફાયદો નથી। આપણે સાંભળ્યા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને, તેમણે બી ટીમ વાળા નિવેદનને લઈને વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેના કારણે હવે રાજકારણ ગરમાયું છે। હવે જનતા નક્કી કરશે કે કોણ કોની બી ટીમ છે, પરંતુ જે રીતે રાજકારણમાં આરોપ પ્રત્યારોપનો દોર એકબીજાના નેતાઓ પર લગાવવામાં આવી રહ્યો છે તેને લઈને રાજનીતિ ફરી ગરમાઈ છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।